નમસ્કાર મિત્રો, આજના ખાસ એક્સપ્લેનરમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વિના સીધી જ વાત પર આવીએ. આજે આપણે કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ વિશે એકદમ ડીપ ડાઇવ કરવાના છીએ, જે હોશિયાર વિદ્યાર્થીઓ આર્થિક મુશ્કેલીઓને કારણે પોતાના શિક્ષણમાં આગળ નથી વધી શકતા તેમના માટે આ એક અત્યંત અગત્યની અને ખરેખર જીવન બદલી નાખે તેવી તક છે. આજની આપણી ચર્ચાના મુખ્ય 6 મુદ્દાઓ આ પ્રમાણે છે: પાયાની માહિતી, લાયકાત, જરૂરી ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ, ફોર્મ ભરવાની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ, પસંદગી પ્રક્રિયા અને અંતે તમારા વારંવાર પૂછાતા પ્રશ્નો. તો ચાલો સૌથી પહેલા વિભાગની શરૂઆત કરીએ. બેઝિક ઇન્ફોર્મેશન એટલે કે પાયાની માહિતી. આ કાઇન્ડ સર્કલ સ્કોલરશિપ ખરેખર છે શું? જુઓ, આ એક એવી જબરદસ્ત પહેલ છે જે ભણવામાં હોશિયાર પણ આર્થિક રીતે નબળા હોય તેવા વિદ્યાર્થીઓને સીધો સપોર્ટ કરે છે. સાવ સરળ શબ્દોમાં કહું તો પૈસાની કમી હવે કોઈ પણ તેજસ્વી મગજ માટે પોતાના સપના પૂરા કરવામાં સ્પીડ બ્રેકર નહીં બને. અને સૌથી રસપ્રદ વાત ખબર છે? આ આંકડો જુઓ. આ સ્કોલરશિપમાં ઓછામાં ઓછા 6,000 રૂપિયા તો મળે જ છે, પણ જો ખરેખર જરૂરિયાત વધુ હશે અને ઇન્ટરવ્યૂ સારું જશે તો આ સહાય ચેક 50,000 રૂપિયા સુધી પણ જઈ શકે છે. અને હા, આ મળેલા પૈસાથી તમે ટ્યુશન ફી ભરો, હોસ્ટેલનો ખર્ચ કાઢો, પુસ્તકો લાવો કે પછી ભણવા માટે નવું લેપટોપ લો, બધું જ ચાલે. હવે આ તારીખ ખાસ નોંધી લેજો. છેલ્લી તારીખ છે 31 માર્ચ 2027. જો કે સમય આપણી પાસે ઘણો છે, પણ આપણે છેલ્લી ઘડીની ઉતાવળ અને સર્વર ડાઉન થવાની માથાકૂટમાં પડવું નથી, બરાબર ને? એટલે અત્યારથી જ આની તૈયારી શરૂ કરી દેવી એ સૌથી બેસ્ટ નિર્ણય રહેશે. હવે આગળ વધીએ આપણા બીજા અને બહુ જ અગત્યના વિભાગ તરફ. કોણ અરજી કરી શકે? એટલે કે એલિજિબિલિટીના નિયમો સમજી લઈએ. આના માટે મુખ્યત્વે 4 બાબતો તમારે ચેક કરવાની છે. 1. ધોરણ 1 થી લઈને છેક પોસ્ટ ગ્રેજ્યુએશન સુધીના કોઈપણ વિદ્યાર્થી આમાં એપ્લાય કરી શકે છે. 2. તે ભારતીય નાગરિક હોવા જોઈએ. 3. ગયા શૈક્ષણિક વર્ષમાં ઓછામાં ઓછા 60% માર્ક્સ હોવા જોઈએ. અને 4. આખા કુટુંબની વાર્ષિક આવક 6 લાખથી ઓછી હોવી જોઈએ. બસ આ 4 શરતો તમારું સીધું ચેકલિસ્ટ છે. આમાં 60% વાળા નિયર પર થોડું ખાસ ધ્યાન આપજો. અમુક ખાસ કેટેગરીમાં કદાચ 75%ની પણ જરૂર પડી શકે, પણ 60% તો એકદમ પાયાની જરૂરિયાત છે જ. અગાઉના વર્ષની માર્કશીટમાં આટલા ગુણ હોવા અનિવાર્ય છે. અને આ છે સૌથી ક્રુશિયલ પોઈન્ટ: 6 લાખનો આંકડો. જો ઘરના બધા સભ્યોની ભેગી કરીને કુલ વાર્ષિક આવક 6 લાખ રૂપિયાથી 1 રૂપિયો પણ વધારે ન હોવી જોઈએ. આ એકદમ કડક આર્થિક મર્યાદા છે જે તમારે આવકના દાખલા દ્વારા સાબિત કરવાની રહેશે. ઓકે, તો હવે વાત કરીએ તૈયારીની. આપણો ત્રીજો વિભાગ: જરૂરી ડોક્યુમેન્ટ્સનું ચેકલિસ્ટ. ફોર્મ ભરવા બેસતા પહેલા કયા કયા કાગળિયા હાથવગા રાખવા પડશે? ટોટલ 7 ડોક્યુમેન્ટ્સ તમારે તૈયાર રાખવાના છે. છેલ્લી પરીક્ષાની માર્કશીટ, આવકનો દાખલો, ઓળખ માટે તમારું આધાર કાર્ડ, સ્કૂલ કે કોલેજનું આઈડી અથવા બોનાફાઇડ સર્ટિફિકેટ, આ ચાલુ વર્ષની ફી ભર્યાની પહોંચ, બેંક પાસબુક અને એક પાસપોર્ટ સાઇઝનો ફોટો. મારી સલાહ છે કે ફોર્મ ખોલતા પહેલાં જ આ બધાની એકદમ ક્લિયર ડિજિટલ કોપી તમારા ફોન કે કમ્પ્યુટરમાં સેવ કરીને જ રાખજો. ડોક્યુમેન્ટ્સ રેડી છે? તો હવે જઈએ આપણા ચોથા વિભાગ પર: સ્ટેપ બાય સ્ટેપ એપ્લિકેશન પ્રોસેસ. ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવાનું છે તે સમજી લઈએ. આ પ્રોસેસ ખરેખર સાવ સિમ્પલ છે. બસ આ 6 સ્ટેપ્સ ફોલો કરો. સૌથી પહેલાં બડી4 સ્ટડીની વેબસાઇટ પર જાઓ. ત્યાં નવું એકાઉન્ટ રજિસ્ટર કરો અથવા જૂનું હોય તો લોગિન કરો. પછી એપ્લિકેશન ફોર્મમાં બધી વિગતો શાંતિથી ભરો અને પહેલાં સ્કેન કરેલા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો. હવે આ 5મો સ્ટેપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સબમિટ કરતા પહેલાં ફોર્મનું પ્રિવ્યૂ ચોક્કસ કરજો. બધી વિગતો ફરીથી ચેક કરી લેવી, જેથી નાની અમથી ભૂલથી ફોર્મ રિજેક્ટ ના થઈ જાય. અને બધું ઓકે લાગે એટલે છેલ્લે સબમિટ પર ક્લિક કરી દો. ચાલો, ફોર્મ સબમિટ તો થઈ ગયું. હવે શું? આપણા 5મા વિભાગમાં જોઈએ: પસંદગી પ્રક્રિયા.
અને અમુક એવી સાવચેતીઓ જેનાથી નિરાશા ટાળી શકાય. આ આખી પસંદગી પ્રક્રિયા 3 સ્ટેપમાં થાય છે અને એકદમ પારદર્શક છે. પહેલાં તો તમારા માર્ક્સ અને આવકના આધારે ફોર્મ્સનું શોર્ટલિસ્ટિંગ થશે. જે લોકો શોર્ટલિસ્ટ થશે એમનો એક સાવ સામાન્ય ટેલિફોનિક ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અને જો એ બધું બરાબર જશે તો સીધા જ સ્કોલરશિપના પૈસા બેંક ખાતામાં ટ્રાન્સફર થશે. હવે અહીં ખાસ ધ્યાન આપજો, શું કરવું અને શું બિલકુલ ન કરવું. જે પણ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરો એ એકદમ ક્લિયર અને વંચાય તેવા જ હોવા જોઈએ, બ્લર ના હોવા જોઈએ. ફોર્મ ભર્યા પછી જે કન્ફર્મેશન ઈમેલ આવે એને હંમેશા સાચવીને રાખજો. પણ સૌથી મોટી ભૂલ જે તમારે ક્યારેય નથી કરવાની એ છે ફોર્મ ભરવા માટે કોઈ પણ વ્યક્તિને ફી ચૂકવવી. મિત્રો, આ પ્રોસેસ 100% ફ્રી છે, એટલે કોઈને પણ પૈસા આપવા નહીં અને આવા સ્કોલરશિપ ફ્રોડથી બચીને રહેજો. ચાલો હવે આપણે આપણા છેલ્લા વિભાગ તરફ જઈએ, વારંવાર પૂછાતા પ્રશ્નો, એટલે કે FAQs. વિદ્યાર્થીઓના મનમાં સૌથી વધુ કયા સવાલો આવે છે તે જોઈએ. આ સૌથી પહેલો અને અગત્યનો સવાલ જે લગભગ બધાને થતો જ હોય છે કે શું આ સ્કોલરશિપમાં એપ્લાય કરવા માટે કોઈ ફી કે જમા રકમ આપવાની હોય છે? કોઈ છુપાયેલા ખર્ચ ખરા? આનો જવાબ બિલકુલ સ્પષ્ટ છે, ના. કાયમ સર્કલ સ્કોલરશિપ માટે અરજી કરવી એ સંપૂર્ણપણે નિઃશુલ્ક છે. એક પણ રૂપિયો આપવાનો નથી. આ જાણીને ચોક્કસ તમને મોટી રાહત થઈ હશે, ખરું ને? પછી બીજો એક બહુ જ પ્રેક્ટિકલ સવાલ આવે કે સફળ ઉમેદવારને સ્કોલરશિપની રકમ ખરેખર પહોંચાડવામાં કેવી રીતે આવે છે? શું કોઈ ચેક મળે છે કે પછી સ્કૂલમાંથી અપાય છે? આનો જવાબ પણ એકદમ સિમ્પલ અને સેફ છે. જે પણ રકમ નક્કી થાય એ સીધી જ સિલેક્ટ થયેલા વિદ્યાર્થીના બેંક એકાઉન્ટમાં ડાયરેક્ટ ટ્રાન્સફર કરી દેવામાં આવે છે. આમાં વચ્ચે કોઈ જ વચેટિયા હોતા નથી. તો મિત્રો, આજના આ આખા એક્સપ્લેનરનું નિચોડ આ એક શક્તિશાળી વિચારમાં છે. આ એપ્લિકેશન સંપૂર્ણપણે મફત છે. તમારે માત્ર તમારા ડોક્યુમેન્ટ્સ ભેગા કરવાના છે, બતાવેલા સ્ટેપ્સ ફોલો કરવાના છે અને તમારા ઉજ્જવળ શૈક્ષણિક ભવિષ્યનો પાયો મજબૂત કરવાનો છે. તો વિચારો, શું આર્થિક મર્યાદાઓને તમારા શિક્ષણની આડે આવવા દેવી જોઈએ? કે પછી આજે જ આ ફોર્મ ભરીને તમારા સપનાઓને એક નવી ઉડાન આપવી જોઈએ? આ એક એવો નિર્ણય છે જે તમારું આખું ભવિષ્ય બદલી શકે છે.